કમ્પ્યુટર અને પીસી હેક રિકવરી. તમારું પીસી એટલે કે તમારી ઓફિસ, તમારા ડોક્યુમેન્ટ્સ, તમારી પર્સનલ વર્કસ્પેસ. અને જો એ હેક થાય તો તમારો ડેટા, તમારા ઈમેલ્સ, તમારા બેન્કિંગ ડિટેલ્સ, તમારા વેબકેમ સુધી પણ હેકર પહોંચી જાય છે. તમારું કોમ્પ્યુટર છે પણ કંટ્રોલ તમારા નહીં, હેકરના હાથમાં જતો રહેશે. આપણે તમામ પર્સનલ ડોક્યુમેન્ટ્સ છે, ફાઇલ્સ છે, ફોટોઝ છે, ઈમેલ્સ છે, ઘણીવાર બેન્કિંગ ડિટેલ્સ પણ કોમ્પ્યુટરમાં આપણે સેવ કરીને રાખીએ છીએ. પણ એક ભૂલથી તમારા પૂરેપૂરા સિસ્ટમ સુધી હેકર પહોંચી શકે છે. કોમ્પ્યુટર હેક કેવી રીતે થાય છે? ફિશિંગ ઈમેલ્સ એન્ડ એટેચમેન્ટ્સ, ઇનવોઇસીસ, પેમેન્ટ રિસિપ્ટ્સ એન્ડ જોબ ઓફર્સ જેવી મેલ સાથે મેલવેર ચૂપચાપ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. ફેક સોફ્ટવેર અને ક્રેક્ડ વર્ઝન. તમે કોઈ વસ્તુને ટોરેન્ટથી ડાઉનલોડ કરો છો તો એ પ્રકારના સોફ્ટવેરની અંદર પણ ઘણા મેલવેર્સ છુપાયેલા હોય છે. સાથે રિમોટ ડેસ્કટોપ ટૂલ્સ, ટીમવ્યુઅર, એનીડેસ્ક જેવી ટૂલ્સથી પણ હેકર તમારા ડેટાનો મિસયુઝ કરી શકે છે. આપણી સિસ્ટમની અંદર એન્ટીવાયરસ ના હોવો એ પણ આપણા માટે જોખમભર્યું સાબિત થઈ શકે છે. ઓલ્ડ વિન્ડોઝ અપડેટ, એન્ટીવાયરસ હેકર્સ માટે એક ઓપોર્ચ્યુનિટી બની જાય છે. મેલેસિયસ યુએસબી ડિવાઇસીસ, જસ્ટ લાઈક કોઈ પેન ડ્રાઈવ છે, કોઈ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક છે અથવા તો કોઈ ઓટો રનનો મેલવેર છે. તો મિત્રો હવે થાય છે કે કોમ્પ્યુટર હેક થવાના સંકેતો ક્યાં ક્યાં હોઈ શકે? ફર્સ્ટ ઇઝ સિસ્ટમ સ્લો ચાલે, ઓટોમેટિક રિસ્ટાર્ટ થઈ શકે, તમારો વેબકેમ છે ઓટોમેટિક ઓન થઈ શકે, તમે કોઈ વસ્તુને બ્રાઉઝ નથી કરી રહ્યા છતાં પણ તમારા નેટવર્કની એક્ટિવિટી વધી શકે છે. ફાઇલ્સ છે એ ઓટો ઇન્ક્રિપ્ટેડ, ઓટો રિનેમ થઈ જાય. બેંક એકાઉન્ટ, ઈમેલ, અનઓથોરાઇઝ્ડ એક્ટિવિટી. તમારા બેંક એકાઉન્ટની અંદર અથવા તો તમારા ઈમેલ આઈડીની અંદર પણ એક પ્રકારની અનઓથોરાઇઝ્ડ એક્ટિવિટી તમને જોવા મળતી હોય છે. તો આ પ્રકારના લક્ષણો જો જોવા મળે છે તો તમારું કોમ્પ્યુટર હેક થયેલું બની શકે છે. તો હવે કોમ્પ્યુટર હેક થાય તો શું કરવું? સૌપ્રથમ તો આપણે આપણું ઇન્ટરનેટને ડિસ્કનેક્ટ કરવું જોઈએ કે જેથી હેકરના એક્સેસ સંપૂર્ણપણે તૂટી જાય. એન્ટીવાયરસ, એન્ટી મેલવેર સ્કેનને ચલાવવું જોઈએ. સાથે સસ્પિશિયસ ફાઇલ્સ છે, કોઈ પ્રોગ્રામ્સ છે એને તરત જ અનઇન્સ્ટોલ કરો. કંટ્રોલ પેનલમાં જઈ પ્રોગ્રામ્સમાં જઈ અને ચેક કરો કે કેટલી એપ્લિકેશન્સ છે કે જે અનનોન એપ્લિકેશન્સ છે તમારા પીસીમાં ઇન્સ્ટોલ થયેલી છે. તમારા જેટલા પાસવર્ડ્સ છે એને ઇમિડિયેટ ચેન્જ કરો, જેમ કે જીમેલ છે, બેંક છે, સોશિયલ મીડિયા છે, તમામના. સાથે જેટલા એવિડન્સ એકઠા થાય એટલા એવિડન્સ એકઠા કરો. સ્ક્રીનશોટ્સ, ઇવેન્ટ લોગ્સ, સસ્પિશિયસ ફાઇલ્સ, એક્ટિવિટી એન્ડ રિપોર્ટ. તમારા કોમ્પ્યુટરનું બેકઅપ લઈ અને તમારું કોમ્પ્યુટરને તમે રીઇન્સ્ટોલ કરો. ઇટ મીન્સ કે તમે તમારા કોમ્પ્યુટરને ફોર્મેટ કરી શકો છો અને ન્યૂ ઓએસ તમે ઇન્સ્ટોલ કરાવી શકો છો. સાયબર મિત્ર સુરક્ષા ટિપ્સ ફોર કોમ્પ્યુટર હેકિંગ. કોઈ પણ એવો જેન્યુઅન સોફ્ટવેર અને વિન્ડોઝને હંમેશા તમે અપડેટ રાખો. સાથે ટોરેન્ટ ઓર ક્રેક્ડ સોફ્ટવેર વર્ઝન ક્યારે પણ ડાઉનલોડ ના કરો. ઈમેલ હોય એના એટેચમેન્ટ્સને ઓપન કરતા પહેલા હંમેશા વેરીફાઈ કરો. રિમોટ એક્સેસને શક્ય હોય ત્યાં સુધી બંધ રાખો. સ્ટ્રોંગ એન્ટીવાયરસ હંમેશા એક્ટિવ રાખો. આપણા કોમ્પ્યુટરની ફાયરવોલને ઓન રાખો. ઓટો રન યુએસબી સેટિંગને હંમેશા ડિસેબલ રાખવા જોઈએ. અને લાસ્ટલી બ્રાઉઝર એક્સટેન્શન અને ડાઉનલોડ હિસ્ટ્રીને રેગ્યુલરલી ચેક કરો. કોમ્પ્યુટર હેકિંગ માટેના નવા કાયદા એટલે કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ મુજબ સેક્શન 316/2 ઓર સેક્શન 69 અનઓથોરાઇઝ્ડ એક્સેસ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ કે જેમાં 3 વર્ષથી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને દંડ પણ. રેન્સમવેર, સ્પાયવેર, કીલોગર આધારિત હેકિંગ માટે સેક્શન 66 ઓર 67 ઓફેન્સીસ. ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા ડિવાઇસનું આઈપી છે, મેક એડ્રેસ છે, નેટવર્ક લોગ્સ છે ટ્રેક કરી સાયબર સેલ દ્વારા હેકર્સને શોધી શકાય છે. ભારતીય સાક્ષ્ય અધિનિયમ પીસી લોગ્સ, ઇન્ક્રિપ્ટેડ ડેટા, સ્ક્રીનશોટ્સ નાઉ વેલિડ ઇન કોર્ટ એઝ અ સાયબર એવિડન્સ. જો આપની સાથે સાયબર ક્રાઇમ થાય છે તો તરત જ 1930 પર ફરિયાદ કરો અથવા તો cybercrime.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો અથવા તો આપના નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને પણ સંપર્ક કરી શકો છો. ફાઇનલ મેસેજ ફ્રોમ સાયબર મિત્ર. તમારું કોમ્પ્યુટર હેક એટલે કે તમારું ભવિષ્ય. કીલોગરથી તમારું બેંક પાસવર્ડ, વેબકેમથી તમારો ફેસ અને ફાઇલ્સથી તમારું ભવિષ્ય હેક થઈ શકે છે. હંમેશા આપણે આપણા પીસીને પ્રોટેક્ટ કરવું જોઈએ અને કોઈ પણ અનઓથોરાઇઝ્ડ એપ્લિકેશનને ક્યારેય પણ ઇન્સ્ટોલ ના કરવી જોઈએ. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.